નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં આવ્યા લૂંટારા। પોલીસ તપાસના બહાને મહિલા સાથે આચરી છેતરપિંડી। સોનાના દાગીના લઈ અજાણ્યા શખ્સો થયા ફરાર। થરાદ વાવ હાઈવે ઉપરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ। ચૂનાના કટ્ટાની યાર્ડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો કરાયો જપ્ત। આખરે પાલનપુરની એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલની જગ્યામાં બનાસ ડેરીની મેડિકલ કોલેજ સ્થાપવા રાજ્ય સરકારે આપી મંજૂરી। પાલનપુર એસટી કોલોનીના જર્જરિત ક્વાર્ટર્સ ખાલી કરાવવા કોર્ટમાં કેવિયેટ દાખલ કરાઈ। વસવાટ કરતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કરી માંગ। જોઈએ સમાચારો વિગતવાર। ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં આવેલા અજાણ્યા શખ્સોએ પોલીસ તપાસના બહાને મહિલા સાથે છેતરપિંડી આચરી સોનાના દાગીના લઈને ફરાર થઈ જતા અસલી પોલીસ દોડતી થઈ ગઈ છે। જોકે ચોરી કરવા આવેલ શખ્સોની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં રહેતા ગીતાબેન ઠક્કર નામની મહિલા પાસે પોલીસના સ્વાંગમાં 4 ઇસમો આવ્યા હતા, જેઓએ આ મહિલાને પોલીસ તરીકેની ઓળખાણ આપી તપાસના મુદ્દે છેતરપિંડી આચરી હતી। જેમાં આ મહિલા પાસેથી 2 તોલાનું બ્રેસલેટ અને અડધા તોલાની વીંટી લઈને આ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। જોકે આ બનાવ અંગે છેતરપિંડીનો ભોગ બનેલ મીતાબેન ઠક્કરે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની જગ્યા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આ અજાણ્યા શખ્સોની હિલચાલ કેમેરામાં કેદ થઈ જવા પામી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર ખાતે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા અને શ્રી સિક્કે મહેતા પ્રેક્ટિસિંગ શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। બાળકો ગુરુ મહિમાથી પરિચિત થાય અને ગુરુનો આદર કરતા થાય તેવા ઉદ્દેશ થકી આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસામાં ગુરુ શિષ્ય પ્રણાલી, આશ્રમ શાળા, શ્રેષ્ઠ ગુરુઓ અને શિષ્યોનો મહિમા, એકલવ્ય, આરુણી અને શ્રીકૃષ્ણ સુદામાની વાર્તા દ્વારા બાળકોને મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાના ભૂલકા અનય, તાંસી અને હેતાંસીએ પોતાની કાલી ગયેલી ભાષામાં ગુરુ પૂર્ણિમા પર્વનું મહત્વ રજૂ કર્યું હતું। શિક્ષકો દ્વારા ગુરુ ભક્તિના ગીતો, શ્લોકો અને કબીરના પદો રજૂ કરી વાતાવરણને ભાવમય બનાવી દીધું હતું। ત્યારબાદ ધોરણ 1 અને 2ના નાના ભૂલકાઓએ કંકુ, ચોખા અને ફૂલ દ્વારા ગુરુઓનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા। તેમજ એકલવ્યએ જે ગુરુની મૂર્તિનું પૂજન કર્યું હતું એવી ગુરુ દ્રોણની મૂર્તિ માટીની બનાવી તેનું પૂજન અને નિર્દેશન કરાવી પૌરાણિક ઇતિહાસથી પરિચિત કરાવી મૂલ્યનિષ્ઠાનું સિંચન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના મદદનીશ નિયામક મહેન્દ્રભાઈ પટેલ, કોકિલાબેન પુરોહિત તેમજ આચાર્ય દિવાળીબેન પટેલે ઉપસ્થિત રહી બાળકો અને સ્ટાફ મિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। થરાદ વાવ હાઈવે ઉપરથી ચૂનાના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। થરાદ વાવ હાઈવે ઉપરથી પસાર થતી અને જોધપુરથી રાજકોટ તરફ જઈ રહેલ ચૂનાના કટ્ટા ભરેલી ટ્રક નંબર RJ19G0139 ને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી હતી, જેની તલાશી લેતા ચૂનાના કટ્ટા નીચે સંતાડેલો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડી ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। मेरे घर आई एक नन्ही परी, एक नन्ही परी, चांदनी के हसीन रथ पे सवार। मेरे घर आई, हो मेरे घर आई एक नन्ही परी, एक नन्ही परी।
बातों में शहद जैसी मिठास, उसकी सांसों में इत्र की महकास, होंठ जैसे के भीगे भीगे गुलाब, गाल जैसे के दहके अनार मेरे घर आई, ओ मेरे घर आई एक नन्ही परी। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए। ला 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया। देखो देखे ये ज़माना, पंछी उड़ा। जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે
બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત જીડી મોદી વિદ્યા સંકુલની બહેનો માટે મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરફથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત મિની લક્ઝરી બસ એનાયત કરવામાં આવી છે. આ પ્રસંગે મુંબઈથી મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના ડિરેક્ટર અનુજ મહેરા, રિજિયોનલ બિઝનેસ હેડ અનિલ નામ્બિયા, એરિયા બિઝનેસ હેડ રાહુલ સોમવંશી, સ્ટેટ હેડ સત્યાનંદ પાંડે, રિજિયન HR મેનેજર મનસુર સૈયદ અને વિશ્વેન્દ્રસિંહ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના EC મેમ્બર ડોક્ટર હિતેશભાઈ ચૌધરી, સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરી, મંડળના સેક્રેટરી સુનિલભાઈ શાહ, મંડળ સંચાલિત વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ અને અધ્યાપકો, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ શોભનાબેન સોની, સીમાબેન શાહ અને રક્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. પ્રાર્થના બાદ સાયન્સ કોમર્સના પ્રિન્સિપાલ ડોક્ટર યોગેશ V. ડબગરે તમામ મહાનુભાવોને આવકાર્યા હતા અને મહિન્દ્રા ફાઇનાન્સે અગાઉના વર્ષોમાં કેમ્પસના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મહિન્દ્રા ફાઇનાન્સના MD અનુજ મહેરાએ મંડળના સેક્રેટરીને મિની લક્ઝરીની ચાવી અને ડોક્યુમેન્ટ સુપ્રત કર્યા હતા અને જણાવ્યું હતું કે મહિન્દ્રા રૂરલ ફાઇનાન્સના દ્વારા જે નફો થતો હોય તેનો કેટલોક પાર્ટ અમે શિક્ષણ હેતુસર ઉપયોગ કરીએ છીએ, જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર આ કેમ્પસને લક્ઝરી પ્રોવાઈડ કરવામાં આવી છે. મંડળના સેક્રેટરી સુનિલભાઈ શાહે આ પ્રસંગે મહિન્દ્રા ફાઇનાન્સના તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ બસની સુવિધાનો લાભ ટોકન ભાડામાં કોલેજની વધુમાં વધુ વિદ્યાર્થીનીઓ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર KK માથુરે કર્યું હતું. આ કાર્યક્રમને અંતે મહિન્દ્રા ફાઇનાન્સના MDએ લીલી ઝંડી આપીને લક્ઝરીનું પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેની સ્થળ માટે છેલ્લા 1 માસથી પાલનપુર નજીક આવેલા મોરિયા ગામની ગૌચરની જમીન તેમજ સિવિલ હોસ્પિટલ પરિસરની પસંદગીની પ્રોસેસ ચાલી રહી હતી, જેમાં આ મેડિકલ કોલેજનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવ્યું હોવાથી કોંગ્રેસ સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા તેની સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ અંગે વહીવટી તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી હતી, જે દરમિયાન ગુરુવારે ગાંધીનગર ખાતે CM હાઉસમાં યોજાયેલી બેઠકમાં બનાસ ડેરીને 100 બેઠકની મેડિકલ કોલેજ સ્થાપવા લીલી ઝંડી આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ ન હોવાથી વર્ષોથી જિલ્લાના પ્રજાજનોની માંગ હતી. રાજ્ય સરકારે 2 વર્ષ અગાઉ મેડિકલ કોલેજ આપવાની જાહેરાત કરી હતી, જેમાં નવી હેલ્થ પોલિસી હેઠળ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી સિવિલ સાથે ખાનગી સંસ્થાને જોડાણ આપવાની યોજના અંતર્ગત પાલનપુરની બનાસ ડેરી દ્વારા સંચાલિત મેડિકલ કોલેજ બનાવવાની પ્રોસેસ હાથ ધરવામાં આવતા પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ બનાસકાંઠા અને પાલનપુર શહેર કોંગ્રેસ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટર પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેમના વિરોધના વંટોળ વચ્ચે આખરે ગુરુવારે ગાંધીનગર ખાતે CM હાઉસમાં યોજાયેલી બેઠકમાં બનાસ ડેરીને 100 બેઠકની મેડિકલ કોલેજ આપવા લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંગે સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે CM હાઉસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી અને સેક્રેટરીઓ વચ્ચે મળેલી બેઠકમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ સાથે જોડાણ આપી બનાસ ડેરીને 100 બેઠકોની મેડિકલ કોલેજ સ્થાપવા મંજૂરી આપવામાં આવી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. जग में साचो तेरो नाम
माता है। नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी अमदावाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં। हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन। अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं। ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर। I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કૃણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ
તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે, એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઇસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના આસેડા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તેમની ફરજમાં બેદરકાર હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે, જેમાં પોસ્ટ ઓફિસમાં વીજ બિલ ઉઘરાણીના ₹1.96,000 વિલંબે જમા કરાવ્યા હોવાનું મુખ્ય પોસ્ટ અધિકારીએ જણાવ્યું હતું. ડીસા તાલુકાના આસેડા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ આવેલી છે, જેમાં પોસ્ટ માસ્ટર તેમજ પોસ્ટમેન મળી કુલ 2 નો સ્ટાફ ફરજ બજાવે છે. આસેડા અને નવાગામ સાથે સંકળાયેલ હોવાથી દિવસ દરમિયાન અનેક ગ્રાહકોની અવરજવર રહે છે. ત્યારે આસેડાના પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશભાઈ દરજી તેમજ તેમની ફરજકાળ દરમિયાન બેદરકાર હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. ડીસાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં જવાબદાર અધિકારી PR ચૌહાણે જણાવ્યું હતું કે આસેડાના બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં તારીખ 1 જુલાઈ 2017ના રોજ જીબીના આવેલા 1.96 લાખ જમા કરાવવાના હતા. તે નાણાં તારીખ 3 જુલાઈ 2017ના રોજ જમા કરાવવામાં આવ્યા હતા. નિયમો અનુસાર કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે નાણાં કર્મચારી પોતાની પાસે રાખી શકે નહીં. આ મામલે અમોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને હાલ પોસ્ટ માસ્ટર જિગ્નેશભાઈ દરજીને રજા પર ઉતારી દેવાયા છે. આ મામલે ગામના બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આસેડા અને નવાગામ સાથે જોડાયેલ હોવાથી દિવસ દરમિયાન કામ અર્થે ગ્રાહકો આવે છે. પોસ્ટ ઓફિસમાં 600 થી વધુ રિકરિંગ ખાતા હોવાથી ગ્રાહકોની વધારે અવરજવર રહે છે, પરંતુ સ્ટાફ ન હોવાથી ધક્કો ખાઈ ગ્રાહક પરત ફરે છે. પોસ્ટ માસ્ટરે વીજ બિલના પૈસા મોડા જમા કરાવ્યા છે, જે બાબતને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી જોઈએ. એસટી કોલોનીના ક્વાર્ટર્સો જર્જરિત થઈ ગયા છે, જેના પગલે એસટી કોલોનીમાં રહેતા કર્મચારીઓને ક્વાર્ટર્સ ખાલી કરવા અગાઉ 3 નોટિસો આપવામાં આવી છે. તેમ છતાં કર્મચારીઓ દ્વારા ક્વાર્ટર્સ ખાલી કરવામાં આવ્યા નથી, જેના પગલે વિભાગીય કચેરી દ્વારા પાણી પહેલા પાળ બાંધી કેવિયેટ દાખલ કરી આ અંગે વકીલ મારફત ક્વાર્ટર્સમાં રહેતા તમામ કર્મચારીઓને જાણ કરવામાં આવી છે. પાલનપુર એરોમા સર્કલ પાસે એસટી કોલોની આવેલી છે, જેમાં કુલ 160 ક્વાર્ટર્સ આવેલા છે, જે પૈકીના 100 ઉપરાંતના ક્વાર્ટર્સમાં કર્મચારીઓ વસવાટ કરે છે, જેથી એસટી વિભાગ દ્વારા તમામ ક્વાર્ટર્સનો સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવતા આ મકાન રહેવા લાયક ન હોવાનો રિપોર્ટ આવ્યો હતો, જેથી એસટી વિભાગ દ્વારા ક્વાર્ટર્સમાં રહેતા તમામ કર્મચારીઓને ક્વાર્ટર્સ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓ દ્વારા ક્વાર્ટર્સ ખાલી કરવામાં આવ્યા ન હતા, જેથી એસટી વિભાગ દ્વારા આખરી નોટિસ 5 ઓગસ્ટ 2016ના દિવસે આપવામાં આવી હતી. તેમ છતાં ક્વાર્ટર્સ ખાલી કરવામાં આવ્યા નથી, જેથી કોર્ટમાં કેવિયેટ દાખલ કરાવી છે. જોકે વસવાટ કરતા લોકોએ જણાવ્યું હતું કે આઇકોનિક બસ ડેપો બને તે સારી વાત કહેવાય, પરંતુ હાલમાં અધવચ્ચેથી બાળકોનો અભ્યાસ બગડે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છે, ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી તીવ્ર માંગ કરી છે. હા, જે અમને એસટી કોલોનીના અંદર અમે એસટીના કર્મચારીઓ છીએ ત્યાં અહીંયા રહીએ છીએ ને અમને એસટી થ્રુ અમને નોટિસ આપવામાં આવી છે કે તમારે ક્વાર્ટર ખાલી કરી નાખવા. તો અત્યારે અમારા બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ ગયું છે,
તો શૈક્ષણિક કાર્યના બી અવરોધરૂપ બને એવું છે. તો આ લોકો જો નવું બસ સ્ટેન્ડ બનાવો તો બનાવી શકે છે. એના પહેલાં ક્વાર્ટરની વ્યવસ્થા કરવી અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી તેવી અમારી માગણી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં આવ્યા લૂંટારા. પોલીસ તપાસના બહાને મહિલા સાથે આચરી છેતરપિંડી. સોનાના દાગીના લઈ અજાણ્યા શખ્સો થયા ફરાર. થરાદ વાવ હાઈવે ઉપરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. ચૂનાના કટ્ટાની યાર્ડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો કરાયો જપ્ત. આખરે પાલનપુરની એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલની જગ્યામાં બનાસ ડેરીની મેડિકલ કોલેજ સ્થાપવા રાજ્ય સરકારે આપી મંજૂરી. પાલનપુર એસટી કોલોનીના જર્જરિત ક્વાર્ટર્સ ખાલી કરાવવા કોર્ટમાં કેવિયેટ દાખલ કરાઈ. વસવાટ કરતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કરી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.